નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે. તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો સરકારની આ જાહેરાત ખેડૂતો માટે કામની. મિત્રો મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયા, બાજરી પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયા, જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ 3180 રૂપિયા, તો મિત્રો જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ મિત્રો 3225 અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ 2090 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી જ મિત્રો ખરીદી કરવામાં આવશે. સરકારે મિત્રો ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે. ખેડૂતોએ મિત્રો એપીપી પોર્ટલ પર મિત્રો ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો 28 તારીખે હપ્તો જમા થશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં 28 તારીખે મિત્રો જમા કરવામાં આવશે. જે પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરેલું હશે તેમના જ ખાતામાં મિત્રો હપ્તો જમા થશે. મિત્રો 2000 રૂપિયાનો હપ્તો દેશના આશરે 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે. ઘરે બેઠા મિત્રો મોબાઈલમાં ઓટીપી આધારિત ઈ કેવાયસી પણ મિત્રો વેબસાઇટ પર જઈને તમે કરી શકો છો, જેથી મિત્રો જે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તે મિત્રો ઓનલાઈન પણ કરી શકે છે. અને મિત્રો બાયોમેટ્રિક આધારિત પણ મિત્રો ઈ કેવાયસી માટે નજીકના મિત્રો સીએસસી અન્ય માન્ય કેન્દ્રનો પણ સંપર્ક કરીને તમે ઈ કેવાયસી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો આજે ખેડૂતો કરશે વિરોધ. એમએસપી ગેરંટી સહિતની અનેક માંગણીઓ માટે હરિયાણા પંજાબના ખેડૂતોનું આંદોલન ચાલુ છે. સંયુક્ત કિસાન મોરચાએ મિત્રો આજે એનએચ અને મિત્રો રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રેક્ટર સાથે મિત્રો વિરોધ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ મિત્રો સરકાર પાસે મોટી માંગણીઓ કરી છે. ખેડૂતોની માંગ છે કે મિત્રો 26 થી લઈ 29 ફેબ્રુઆરી દરમિયાન અબુ મિત્રો ધાબીમાં યોજનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 13મી મિત્રો કોન્ફરન્સમાં કૃષિને મિત્રો વીટીઓમાંથી બહાર રાખવા માટે વિકસિત દેશો પર દબાણ લાવવું જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો હમણ નિશાત અંબાલાલે કરી મિત્રો આગાહી. હમણના નિશાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ આગામી 1 થી લઈને 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે. આ સિવાય મિત્રો રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાશે. જ્યારે મિત્રો આગામી 5 થી લઈ 15 માર્ચ સુધી મિત્રો વાતાવરણમાં મોટો ફેરફાર થતો મિત્રો જોવા મળશે. ત્યાર પછીના સમાચારો મિત્રો બકરી પાલન કરવા સહાય. મિત્રો ખેડૂતોને બકરી પાલન કરવા સહાય મળે છે. જ્યારથી મિત્રો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મિત્રો ભાજપ સરકાર ઘટવામાં આવી છે ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી મિત્રો જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ મિત્રો વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મિત્રો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો બકરી ઉછેર પર પણ મિત્રો જોર આપવામાં આવ્યું છે. વડાપ્રધાને પોતે જ પશુપાલકો અને ખેડૂતોને બકરી ઉછેરની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું છે કે મિત્રો પશુપાલકોને ગાય ભેંસની સાથે બકરી ઉછેર ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, કેમ કે તેના ઘણા ફાયદાઓ છે અને તેને વધારવાના પણ મિત્રો ઘણા કારણો છે. પીએમ મોદીએ બકરી અને ગાય ભેંસના પાલન અને બજારની માંગ વચ્ચેના મોટા તફાવતને ધ્યાનમાં રાખીને આનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં મિત્રો બકરી પાલનમાં લોકોની વધતી જતી રુચિને ધ્યાનમાં રાખીને આ વાત કહેવામાં આવી છે. સાથે જ મિત્રો તેની પાછળ એક મોટો ઉદ્દેશ બકરી ઉછેરનું આયોજન કરવામાં આવેલો છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતના ખેડૂતોને અપાય છે 5 લાખ રૂપિયાની સહાય. સરકારે મિત્રો ખર્ચ્યા 32 કરોડ. તમે પણ મિત્રો લાભ લઈ શકો છો. ગુજરાતના ખેડૂતોને ટૂંકી મુદતનું રૂપિયા 3 લાખ સુધીનું ધિરાણ 0% આપવામાં આવે છે. જે અંતર્ગત મિત્રો વર્ષ 2022 અને 23માં રૂપિયા 1611 કરોડની વ્યાજ રાહત ચૂકવાયેલ છે. અને વર્ષ મિત્રો 2024 અને 25ના વર્ષમાં મિત્રો સદર યોજનામાં બજેટમાં મિત્રો રૂપિયા 1140 કરોડની જોગવાઈ સૂચવેલ છે. રાજ્યમાં મિત્રો જિલ્લા તાલુકા ખરીદ વેચાણ સંઘો આર્થિક રીતે વધુ મજબૂત બને અને તેના થકી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય અને વધુ સારી ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે આ સંઘોને તેના વિવિધ પ્રોજેક્ટ માટે 50% કેપિટલ સહાયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મિત્રો રાજ્યમાં ખેડૂતો તથા ખેડૂતો માટેની સહકારી મંડળીઓ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા અને મિત્રો ગોડાઉન બાંધવા માટેની 25% કેપિટલ સબસિડીની સહાયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. મિત્રો દિલ્હી ચલો કોલમાં ભાગ લેનારા ખેડૂતો જ્યાં સુધી તેમની માંગણીઓ મિત્રો સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેમનું આંદોલન સમાપ્ત કરશે નહીં. ખેડૂત મિત્રો નેતા સરવણસિંહ પટેલે શનિવારે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા આવ્યા પછી પણ તેમનું આંદોલન ચાલુ રહી શકે છે. મિત્રો અમૂલ્યતમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી એમએસપી સહિતની મિત્રો વિવિધ માંગણીઓ માટે કેન્દ્ર પર દબાણ કરવા રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કર્યા પછી હજારો ખેડૂતો તેમના ટ્રેક્ટર ટ્રોલીઓ અને ટ્રેકો સાથે હરિયાણા સાથેની પંજાબની સરહદ પર આવેલા ખોનેરી અને શંભુ પોઈન્ટ પર રોકાયા છે. પાક માટે મિત્રો સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં પણ આવી છે. અમારી મિત્રો માંગણીઓ છે કે જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ અને એમએસપી માટેની કાનૂની ગેરંટી ઉપરાંત પંજાબના ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલ, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં કોઈ પણ વધારો તેમજ મિત્રો પોલીસ કેસ પાસા ખેંચવા અને ન્યાયની પણ માંગ કરી રહ્યા છે. 2021 લખીમપુર ખેરી હિસ્સાનો ભોગ બનેલા લોકો જમીન સંપાદન અધિનિયમ 2013ની પુનઃ સ્થાપના અને 2020 અને 21માં અગાઉના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવું. ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને 1,60,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. જેમાં તમને મિત્રો પશુપાલન યોજના હેઠળ 1,60,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા છે એ મિત્રો આપવામાં આવે છે. જેમાં સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. જેનાથી પશુપાલકોને ઘણી બધી મદદ મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ મિત્રો પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવક દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો જમા કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા ગરીબો અને ખેડૂતોને મળશે મોટી ભેટ. મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે વિચાર મંથન પણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મિત્રો મોહર લગાવ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે મિત્રો કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે. ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ
રાહત મળી શકે છે. સરકાર મિત્રો ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો મિત્રો અમલ કરવામાં આવી શકે છે. આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વર્ષે મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો તેવા તમામ ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42,000 રૂપિયા ઘરે મિત્રો બેઠા બેઠા આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા ખાતામાં આવશે. આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો વર્ષે ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘરે બેઠા નવો પીવીસી આધાર કાર્ડ મેળવો. જો તમે પણ મિત્રો ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ મેળવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે. મિત્રો આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તો ખરાબ થઈ જાય તો તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે તમે મિત્રો તમારા ઘરે આરામથી જ પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ કાર્ડ મિત્રો ઉદયની સત્તાવાર વેબસાઇટ દ્વારા માત્ર 50 રૂપિયાની ફી ભરીને ઓર્ડર કરી શકો છો. તમે મિત્રો myaadhar.uday.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારું પીવીસી આધાર કાર્ડ મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે. જો તમારે પણ મિત્રો બેંકને લગતા કામ હોય તો વહેલી તકે પતાવી દેજો. કારણ કે મિત્રો આવનાર મહિનામાં માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો છે એ મિત્રો બંધ રહેવાની છે. માર્ચ મહિનામાં શનિ રવિ તેમજ તહેવારોના કારણે દેશમાં 14 દિવસ બેંકો બંધ રહેશે. માર્ચ મહિનામાં મિત્રો 5 રવિવાર આવે છે. ઉપરાંત મિત્રો બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ હોય છે. આ સિવાય મિત્રો હોળી, મહાશિવરાત્રી, ગુડ ફ્રાઈડે સહિતના તહેવારોએ પણ મિત્રો બેંકો બંધ રહેશે. માટે મિત્રો આવતા મહિનાનું બેંકના કામોનું આયોજન અત્યારથી જ કરી લેવું જોઈએ. નહીતર મિત્રો આવતા આર્થિક વ્યવહારોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘઉંના ભાવ ઘટતા ખેડૂતોની વધી ચિંતા. રાજકોટની સાથે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક થઈ રહી છે. તેના મિત્રો એક મણના ભાવ 50 રૂપિયાથી લઈને 75 રૂપિયાનો ઘટાડો થયો છે. 15 થી લઈને 20 દિવસ પહેલા ઘઉંના મિત્રો એક મણનો ભાવ 500 રૂપિયાથી લઈ મિત્રો 625 રૂપિયા હતો. પણ ઘઉંની આવક થઈ છે તેથી મિત્રો હાલ સરેરાશ ઘઉંના ભાવ 460 થી લઈ 540 રૂપિયા થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 5 થી મિત્રો 7,000 મણ ઘઉંની આવક થઈ છે. સાથે જ મિત્રો ઘઉં, ચણા, જીરું અને ધાણાની મોટા પ્રમાણમાં આવક જોવા મળી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વિદ્યાર્થીઓનું બેગનું વજન કેટલું હોવું જોઈએ? તો મિત્રો ગુજરાત વિધાનસભામાં સત્રમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિદ્યાર્થીઓના બેગના વજન પર પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓના બેગનું વજન તેમના વજનના મિત્રો 10%થી વધુ ન હોવું જોઈએ. ધોરણ મિત્રો 1 થી લઈને 2 માં ગૃહ કાર્ય ન આપવું અને ધોરણ 3 અને 5 માં અડધો કલાક મિત્રો અને ધોરણ 6 અને 7 માં 1 કલાકનું ગૃહ કાર્ય આપવાનું સૂચન છે. સમયપત્રક પ્રમાણે મિત્રો કામ કરવા શિક્ષણ વિભાગે સૂચના આપી છે.